જય જીનેન્દ્ર. જય જીનેન્દ્રબેન. થેન્ક યુ રૂપલબેન. Can you hear me? Recording. Jai Jinendra, so can you hear me? Yes, Rupal, સંભળાય છે. Okay. Computer થી join કર્યું ને, I wasn't sure. Right. Harshabin, I think you started the recording. So since you started and you are the host, તો પછી તમારે જ થશે record. હર્ષાબેન તમને બોલાવે છે. તમે એમના ફોન ઉપર ફોન કરો કે હા, it will be better. Okay. ફોન ઉપર ફોન કરો. Okay. હા, તમારી વાત સાચી છે, બંને જણા રેકોર્ડિંગ ન કરી શકે. It's fine. એમણે કર્યું છે, so we will continue that. I will talk to her after the meeting. હા, તમે અત્યારે જ ફોન ઉપર વાત કરી, હજી તમારી પાસે 10 મિનિટ છે બેન. Okay. Alright. હું અહીંયા મ્યુટ કરી દઉં છું એટલે વધારે હા ના પડે. Sure. જય જીનેન્દ્ર મહેન્દ્રભાઈ. જય જીનેન્દ્ર ગિરીશભાઈ. અનિલભાઈ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર કિશોરભાઈ. બોલો જી. હા બરોબર. Okay, instead of that, let me get out and you do it today. So just in case મારી પાસે કંઈક ભૂલ થાય તો બીજા દિવસનું પણ જતું ના રહે. So let me just get out and let me join the meeting instead of entering in my personal meeting room, Record. You don't get that more? So, okay, so you want me to stop just the recording?
Mhm. Yeah, you need to sign in because then only it will allow you to be a host, I think. I think. I'm not sure I understand. Oh. ट्राई करे पहला हम्म શાંતિનાથ બધા સાંભળે છે હર્ષા. हाँ so far. ઓકે. જય જિનેન્દ્ર મહેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર નયનભાઈ. જય જિનેન્દ્ર. Sorry, oh, volume is not here. Okay, now I can talk here. The volume was not down. It was not up. Yeah. Oh. Can you hear me, Mahendrabhai? Yeah, excellent. Okay, okay. बराबर से એટલે બધું.
રૂપલબેન આપણે સ્ટાર્ટ કરશું. હેલો હા. રૂપલબેન. હા, રેકોર્ડિંગ ચાલુ છે. ઓકે, થેન્ક યુ. હર્ષાબેન કરી રહ્યા છે અત્યારે. We will start. રેકોર્ડિંગ થઈ રહ્યું છે અહીંયા. વેરી ગુડ. આજે બુધવાર તારીખ 17 નવેમ્બર 2021, વિષય દિશાબોધ, પાનું 28, કૃપાળુદેવનો પત્ર 166, વિવેચન પૂજ્ય શ્રી શશીભાઈ શેઠ, સ્થળ જૈન સેન્ટર માયામી સત્સંગ ગ્રુપ. આજનું વિવેચન ને સહેલું કરીને સમજીશ અને સમજાવવાનો પ્રયત્ન કરીશ. જય જિનેન્દ્ર. 3 નૌકાનો કાવસંગ. પણ આજ્ઞા માંગશું. હે સર્વજ્ઞ ભગવાન, અમે જે સત્સંગ કરવા બેઠા છીએ તે મને સમજણનું કારણ બને. હે પ્રભુ, તમને જેવો આત્મા માનીએ છે તેવો જ આત્મા મને માન્ય હો. તમે જે વિતરાગતા પામ્યા છો તે વિતરાગતા હું પામું. હે પ્રભુ, હું દેહાદી સ્વરૂપે નથી. આ શરીર, સ્ત્રી, પુત્રાદી, મિલકત, જાયદાદ અને મિત્રો તે હું નથી અને મારા નથી. હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો આત્મા છું. એ સમજણ, એ શ્રદ્ધા અને ભેદ વિજ્ઞાન મને પ્રાપ્ત થવો. હે પરમાત્મા, તમારા કહેલા તત્વજ્ઞાન વિના મારો મોક્ષ નથી. જેમ જેમ સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા કહેલા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. હે પ્રભુ, એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાવો. હે પરમાત્મા, આપનું સર્વ કહેલું સત્ય છે અને મને માન્ય છે. હે પરમાત્મા, આપની સાક્ષીએ હું શુદ્ધ આત્મા છું એ સ્વીકારું છું. હે પરમાત્મા, હું પરમ સુખ સ્વરૂપ છું, પરમ આનંદ સ્વરૂપ છું. તે શ્રદ્ધા દ્રઢ થાવો. હે પ્રભુ શું કહું, દીનાનાથ દયાળ. હું તો દોષ અનંતનો ભાજન છું કરુણાળ. શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજરૂ, નથી લઘુતા કે દીનતા. શું કહું પરમ સ્વરૂપ, નથી આજ્ઞા ગુરુદેવની અચળ કરી ઉરમાય. આપ તણો વિશ્વાસ દ્રઢ ને પરમાદર નાઈ. પડી પડી તુજ પદ પંકજે, ફરી ફરી માંગું એ. સદગુરુ સંત સ્વરૂપ તુજ એ દ્રઢતા કરી દે. હે પરમ કૃપાળુ દેવ, આપનું સર્વ કહેલું સત્ય છે અને મને માન્ય છે. હે સર્વજ્ઞ ભગવાન,
તમને વિશેષ શું કહું? તમારાથી કાંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપપૂર્વક મેં આ ભવ તથા અનંતા ભવમાં અનંત 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 પાપ દોષો સેવ્યા છે. તેમાં અનંત અનંત જ્ઞાની ભગવંતોની અસાધના સેવી છે, શ્રુત જ્ઞાનની અસાધના સેવી છે, તેમજ અમર્યાદિતપણે 18 પાપસ્થાનકો, અનંત રસપૂર્વકપણે 18 પાપસ્થાનકો અનંત અનંત વાર મારા અજ્ઞાનથી મેં સેવ્યા છે. તે સર્વે પાપ કર્મની પ્રભુ હું માફી માંગુ છું. મને માફ કરો, માફ કરો, માફ કરો. મને આ ભાવમાં પ્રભુ સત્પુરુષ પરમ કૃપાળુ દેવની સાચી શ્રદ્ધા થાય અને એ દ્રઢ શ્રદ્ધા થાય, દ્રઢ આશ્રય થાય. પ્રભુ એ જ મારી વિનંતી છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. જય જિનેન્દ્ર બધાને. પેજ 28. મારી તમને બધાને વિનંતી છે, પેન પેન્સિલ જે હોય એ લઈ લેવા વિનંતી છે, કારણ કે એ આખો પત્ર હવે પોતે એક એક લાઈન લઈને આપણને સમજાવવા માંગે છે. પેજ 28 ઉપરથી પહેલો પેરેગ્રાફ. જીવને અંદરથી આત્મ શાંતિ પ્રગટતી નથી ત્યાં સુધી ઈચ્છાનો ભડકો બંધ થવો મુશ્કેલ છે. બહુ ઇમ્પોર્ટન્ટ લાઈન છે. શું કીધું? જીવને અંદરથી આત્મ શાંતિ પ્રગટતી નથી ત્યાં સુધી ઈચ્છાનો ભડકો બંધ થવો મુશ્કેલ છે. જ્યાં સુધી ઈચ્છાઓ છે ત્યાં સુધી જીવને તકલીફ તકલીફ ને તકલીફ જ છે. શું કામ? જ્ઞાનનો ઉપયોગ એક સમયમાં એક જ કામ કરે, બે કામ ન કરે. આત્મ શાંતિ લેવા માટે આપણે ઈચ્છાઓમાંથી નિવૃત્તિ થવાની છે. એમાં ખાસ કરીને પૂતગલમાંથી નિવૃત્તિ કે સંયોગોમાંથી નિવૃત્તિ લેવું એનો રામબાણ ઉપાય, આઈ રિપીટ અગેન, એનો રામબાણ ઉપાય જે છે એ સાંભળવા જેવો છે અને લખવા હોય તો લખી લેજો. શું કીધું? પૂતગલમાં સુખ નામનો ગુણ નથી. પૂતગલમાં સુખ નામનો ગુણ નથી અને એ પૂતગલની તરફ હું જે દોડું છું તે મારું ગાઢ અજ્ઞાન છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બીજું, સંયોગો, પર પદાર્થ જે સંયોગો છે તે મને કદી સુખી કરી શકે નહીં. આ જો બે તમને પ્રિન્સિપલ, આ સિદ્ધાંત જો મગજમાં બેસી જાય તો શું થાય? આપણી ઈચ્છા નો નાશ થવો બહુ સહેલો થઈ શકે. તો શું થાય? જીવને અંદરથી આત્મ શાંતિ પ્રગટતી નથી ત્યાં સુધી ઈચ્છાનો ભડકો બંધ થવો મુશ્કેલ છે. ઈચ્છા જાગી નથી અને તરત જ કહી શકો કે પૂતગલમાં સુખ નથી અને પરદ્રવ્ય મને સુખી કરી શકે નહીં. આ એનો જવાબ આપીને ઈચ્છાને મારી નાખો. પૂર્વે, શું કીધું? પૂર્વે પણ એ પ્રકારની ઈચ્છાઓથી જ કર્મ બંધ કર્યું છે. પૂર્વે એટલે અનંત કાળની અંદર આપણે અનંત અનંત જે કર્મો બાંધ્યા છે એ શા કારણે કર્યા છે? અનંત પ્રકારની ઈચ્છાઓના કારણે. અને એ ઈચ્છાઓ ચાલતી આવી છે, કેરી ફોરવર્ડ થઈ છે અને આ ભાવમાં આવી છે. હવે આ ભાવમાં તમારી પાસે કાં એને વધારો કાં એને ઘટાડો, પણ મારે જે માર્ગે જવું છે એમાં મને આડી આવે 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 અને આવે. આ તમારે જ ઘટાડવાની છે. શું કીધું? પૂર્વે પણ એ પ્રકારની ઈચ્છાઓથી જ કર્મ બંધ કર્યું છે. એ જ કર્મનો ઉદય આવતા, જો વાંચો, એ જ કર્મનો ઉદય આવતા ફરી પાછી ઈચ્છાઓ ચાલુ થાય છે અને એ ઈચ્છા શાંત થતી નથી. ઘણી અશાંતિ ઉત્પન્ન કરે છે. શું કરે છે? ઘણી અશાંતિ ઉત્પન્ન કરે છે. પદાર્થનો સંયોગ થાય ત્યારે અશાંતિ થોડી મન થાય છે, પણ જો તમે એને ભેદ જ્ઞાન કરીને વિચારમાં એને મંદ કરવાનો પ્રયત્ન કરો કે પૂતગલ મને સુખ આપી શકતું નથી, પર સંયોગો મને સુખ આપી શકતા નથી, સુખ મારો પોતાનો ગુણ છે, તો એ જે શાંતિ છે એ તમારા સુખમાંથી, તમારા ભેદ જ્ઞાનમાંથી ઉત્પન્ન થાય છે.
અહીંયા કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછો, નહીં તો હું આગળ વધું, Mhm. કારણ કે આ મૂળમાં જ ભૂલ છે. પેલા તો પૂર્વના કર્મના કારણે એ ઈચ્છાઓ ચાલુ થાય છે અને ઈચ્છા શાંત થતી નથી. ઘણી અશાંતિ ઉત્પન્ન કરે છે. પદાર્થનો સંયોગ થાય ત્યારે અશાંતિ થોડી મંદ થાય છે. વળી પાછી બીજી ઈચ્છાઓ ચાલુ થઈ જાય છે. પદાર્થનો સંયોગ ન થાય તો ઈચ્છા બહુ લંબાઈ જાય છે. શું થાય છે? ઈચ્છાઓ બહુ લંબાઈ જાય છે. આપણે તો તેથી ઘણી આકુરતા ઉત્પન્ન થઈ જાય છે. આ બધાનો અનુભવ છે. ચોખ્ખી સુંદર રીતે વાત કરી છે. પૂર્વે તે જે કર્મો બાંધ્યા છે તે કર્મો જે સત્તામાં પડેલા છે એ ઉદયમાં આવે છે. સમજ્યા? મુકુંદભાઈનું એક સરસ મજાનું વાક્ય છે, નવું પડીકું ખુલ્યું. નવું પડીકું ખુલ્યું. તો કોનું ખુલ્યું? તમારા પોતાના કર્મનું. ઉદય કર્મનું, તમારા ઉદય કર્મનું પડીકું ખુલ્યું, જે તમને ખબર નથી. તમે 2 પગથિયા નીચે ઉતરી જવાના હતા, પડી જવાના હતા, ખબર હતી? આ નવું પડીકું ખુલ્યું. કયા કારણે ખુલ્યું? પૂર્વે કર્મના ઉદયના કારણે. આપણે કોને દોષ દઈએ છીએ? નિમિત્તને. આગળ પેરેગ્રાફ નંબર 2. ખૂબ લાલ લાઈનથી હાઈલાઈટ કરજો. હવે એનાથી છૂટવું એ કોઈ બચ્ચાના ખેલ નથી. શું કીધું? હવે એનાથી છૂટવું એ કોઈ બચ્ચાના ખેલ નથી. ત્યારે એક બહુ સુગમ, સહેલો અને સર્વશ્રેષ્ઠ ઉપાય અહીંયા બતાવ્યો છે. શું કીધું? એક બહુ સુગમ, સહેલો અને સર્વશ્રેષ્ઠ અહીંયા ઉપાય બતાવ્યો. જો જીવ આજ્ઞામાં એકતાન થાય, જો જીવ આજ્ઞામાં એકતાન થાય અથવા સમર્પણ બુદ્ધિએ જ્ઞાનીના ચરણની વિનય ઉપાસના કરે તો એને માયિક વાસનાનો અભાવ થઈ શકે. આ આખું વાક્ય આપણે આની પહેલા વાંચી ગયા છીએ. હવે આપણે અહીંયા ફરીથી વાંચી જાઉં છું. અહીંયા એક સહેલો અને સર્વશ્રેષ્ઠ ઉપાય બતાવ્યો. જો જીવ આજ્ઞામાં એકતાન થાય અથવા સમર્પણ બુદ્ધિએ જ્ઞાનીના ચરણની વિનય ઉપાસના કરે તો એને માયિક વાસનાનો અભાવ થઈ શકે. એ ચપટી વગાડે એમ કરી શકે. કેટલી સહેલાઈથી કરી શકે? ચપટી વગાડે એવી રીતે કરી શકે. નહીં તો પરસેવો ઉતરી જાય તો પણ ન થાય. એવી એક અઘરી વાત છે. એની સહેલી કરવાનો ઉપાય બતાવ્યો. તો હવે કેવી રીતે કરવું? એના માટે સરળ ઉપાય કૃપાળુદેવે પોતે જ બતાવ્યો છે. આપણે ઘણા પ્રવચનો ડોક્ટર સુરખિયાના સમજ્યા. જ્યારે ઉદય આવ્યો, ફરીથી બોલું છું, જ્યારે ઉદય આવે છે ત્યારે જીવ એમાં તલ્લીન થઈ જાય છે, પણ એને જાગૃતિ છે એટલે એને ગમે તેમ કરીને એ તલ્લીનતામાંથી પાછું વળવું છે. તો ત્યારે શું કરવું? એ ઉપાય બતાવ્યો છે. પરમ કૃપાળુ દેવનું શરણું લઈ લેવું, એનું નામ લઈ લેવું. અને કોણ પોત કરતા હતા? દેવકણ મુનિ પોતે કરતા હતા. એ ઘણી વાતમાં આવે છે. એ કૃપાળુ દેવનું નામ લેતા એ જે ઈચ્છા આવી છે, એ જે ઉદય આવ્યો છે એ મંદ પડ્યો. ને આ મારો પોતાનો અનુભવ. જ્યારે 2nd ડિગ્રી બંધ થઈ અને જે પીડા, જે દુખાવો થતો હતો, સમજ્યા, એ જ કૃપાળુદેવના વચન અને કૃપાળુદેવમાં જ મેં એમાં ધ્યાન આપેલું. ઉદય કારમો હતો, ભયંકર હતો. તો શું કીધું? એવી એક અઘરી વાત છે, એની સહેલી કરવાનો ઉપાય બતાવ્યો. તેનું પણ સીધું સાધું કેલ્ક્યુલેશન છે. પેરેગ્રાફ 3.
અહીંયા કોઈને કઈ ક્વેશ્ચન છે સેકન્ડ પેરેગ્રાફમાં? હા. કોઈને ક્વેશ્ચન છે? નો હોય તો ઓકે, ગુડ. પેરેગ્રાફ નંબર 3. તેનું પણ સીધું સાદું કેલ્ક્યુલેશન છે, ગણિત છે કે જે પરિણામ બાહ્ય પદાર્થ, શું કીધું વાંચો, જે પરિણામ બાહ્ય પદાર્થની સુખ બુદ્ધિથી બાહ્ય પ્રત્યે અત્યંત ઝૂકેલા છે. કોના તરફ ઝૂકેલા છે? બાહ્ય પદાર્થ. અરે તું આ ગાડી તો જો, આ ઇન્ફિનિટીની નવું મોડલ આવ્યું છે, એ લેક્સસને પણ મારી નાખે છે. એટલે ક્યાંય તમે વહી ગયા? બાહ્ય પદાર્થમાં સુખ બુદ્ધિ કરી. શું કરી? બાહ્ય પદાર્થમાં સુખ બુદ્ધિ કરી. તે જ પરિણામ હવે અહીંયા સત્પુરુષ પ્રત્યે મારે ગાડી લેવાની છે, એ વાત સાચી છે, પણ મારે આમાં બહુ રાજી થવા જેવું નથી. શું કામ? આઈ એમ અપગ્રેડિંગ માય પૂતગળ. મારી પાસે જે હોન્ડા CR-V છે એની જગ્યાએ હું ઇન્ફિનિટી Q90 Q80 લેવા જાઉં છું, ડબલ પૈસા આપું છું, અને એમાં ખુશી થવા જેવું છે નહીં, કારણ કે એમાંથી સુખ આવતું નથી. આ બહુ ઇમ્પોર્ટન્ટ એ જ રહેવાનું છે. હે? ડિસ્ટન્સ એનું એ જ રહેવાનું છે. CR-V ચલાવો કે બીજી ચલાવો. બીજી ચલાવો એ વાત સાચી છે, તમારી વાત સાવ સાચી, પણ એ કોને કરવાનું છે? એ જીવની જાગૃતિ હોવી જોઈએ. આપણે વિચાર કરો, આપણે આપણો ભૂતકાળ તપાસી જવો નયનભાઈ, બીજે ક્યાંય જવાની જરૂર નથી. મેં ભૂતકાળમાં આવા સંયોગોમાં કેટલું રાજી થઈ ગયો છું, કેટલો તલ્લીન થઈ ગયો છું, સાચી વાત જાણવા છતાં પણ. સાચી વાત જાણવા છતાં પણ આપણી પાસે બે જ રસ્તા છે, કા સંસાર વધારો કા સંસાર ઘટાડો. ઘટાડશો તો તમને આ માર્ગ તમને વધારે નજીકની નજીક થશે. બહુ સિમ્પલ છે. મારે કેટલું શું કહેવાય, અધ્યાત્મ તરફ જવું છે અને કેટલું સંસાર તરફ જવું છે, એ હાથ તમારા હાથમાં છે. આખી રમત તમારે. ને ફરીથી બોલું છું, તમે બધા લખ્યું તો લખી લેજો, આ રમત, આ જવાબ આપણી પાસે આજે છે એવું નથી. પહેલા હતો, અનંત કાળથી હતો, પણ જીવે પોતાના સ્વચનના કારણે અને મોહના કારણે એ જવાબ સ્વીકાર્યો જ નથી. સ્વીકાર્યો જ નથી. કેમ? કૃપાળુદેવ શું શબ્દો વાપરા? જેને મેં પૂર્વ ભાવમાં માતા ગણી હતી, તે જ આ ભાવમાં સ્ત્રી થઈને આવી છે. તે સ્ત્રી આવતા ભાવમાં બેન તરીકે પણ આવશે. આ વિચિત્રતા તમને લાગતી નથી? ત્રણેય સરખી છે, માતા, પત્ની અને બેન. ત્રણેય સ્ત્રી છે, એક જ ગુણથી ભરેલી છે. કેમ મેં કેમ જન્મ લીધો? મેં ત્યાં કેમ જન્મ લીધો? મને આ કેમ મળી પત્ની? પૂર્વે તે ત્યાં રાગ કર્યો હતો અને રાગથી બંધાયેલો હતો. એના કારણે એ કોઈને કોઈ રીતે અહીંયા આવે છે. આ જવાબ એમ ન સમજતા, આજે જ તમને ખબર છે. આની અનંતા ભાવમાં પણ આપણને આ જવાબ ખબર હતી, પણ એનું પાલન નથી કરી શક્યા. જવાબ તો ખબર જ હતી, માર્ગ બહુ સહેલો છે, આ તું છો ને આ તું નથી. બોટમ લાઈન જો વાંચો.
તેનું પણ સીધું સાદું કેલ્ક્યુલેશન છે. ગણિત છે કે જે પરિણામ બાહ્ય પદાર્થની સુખ બુદ્ધિથી બાહ્ય પ્રત્યે અત્યંત ઝૂકેલા છે. શું છે? બાહ્ય પદાર્થની. વિચાર કરો, જેને રામાયણ જોઈ હોય તો વિચાર કરો, મંદોદરીએ રાવણને સમજાવવામાં કઈ બાકી રાખી છે? કેટલી હજારો રાણી એની પાસે બીજી હતી છતાં એ બંધાઈ ગયો તો સીતાના રૂપના કારણે. જો વાંચો, સુખ બુદ્ધિથી બાહ્ય પદાર્થ અત્યંત ઝૂકેલા છે. એ જ પરિણામ અહીંયા સત્પુરુષ બાજુ અત્યંત ઝૂકી જવાથી ત્યાંનો ઝુકાવ છૂટી જાય છે. કેવો મહાન પુરુષ! બધાય બદલાણા. કોણ બદલાણું? પહેલું વિભીષણ બદલાણું. બીજું કોણ બદલાણું? કુંભકર્ણ બદલાણું. ત્રીજો, જે મહાન મહાન રાવણનો હાથ હતો, જમણો હાથ હતો, જે રાવણને પાછો પડવા જ નતો દેતો, એ મેઘનાથ પણ, ઇન્દ્રજીત પણ છેલ્લે બદલાણો. આ લોકો સીધા સાદા દેખાતા સાધુ નથી, વનવાસી નથી. આ નારાયણ પોતે છે. નહીં બદલાઈ ગયો. કોણ બદલાઈ ગયો? ઇન્દ્રજીત. એને ભૂલ સ્વીકારી લીધી. હું લડાઈ કરવા જઈશ, મરીને જ આવીશ, પણ એને ભૂલ સ્વીકારી લીધી. આપણે ભૂલ સ્વીકારવા તૈયાર નથી. અનાદિકાળથી મેં ને તમે ભૂલ સ્વીકારી જ નથી. કારણ કે મૂળમાંથી જો એ ભૂલ ન સુધરે ત્યાં સુધી તમને હેરાન કરશે. આ બે ચીજ છે. પર શું કહેવાય, પૂતગલ પદાર્થમાં સુખ નથી. સુખ નામનો ગુણ જ નથી. પર સંયોગો જે છે તે મને કદી સુખી કરી શકે નહીં. અને ચેતન પદાર્થો છે, પત્ની, પતિ, છોકરાઓ, ગ્રાન્ડચિલ્ડ્રન, મને સુખી કરી શકે જ નહીં. હું મોહથી એને મારા માનું છું. કોના કારણે માનું છું? મોહથી. મોહથી મારા માનું છું. That's it. તારા ભેગા આવશે, તારા તને ભેગા થશે ક્યાં? દી ચાલુ રહેશે, ઈ સાંકળ ચાલુ રહેશે. ને ઈ સાંકળ તોડવી તારા હાથમાં છે. એ સિક્વન્સ તોડવી તારા હાથમાં છે. કદી વિચાર કર્યો તમે? પરમ કૃપાળુ દેવે મૃત્યુ વખતે શું કર્યું? માતાને, પિતાને ને પત્નીને મારાથી દૂર રાખજો, મને ખલેલ ન પહોંચે મારા મૃત્યુ વખતે. આ બધું સમજવા જેવું છે. કારણ કે જ્યાં સુધી આપણે સમાધિ મરણ કરવું હોય તો કેટલી તૈયારી કરવી પડશે. ફરીથી અહીંયા સત્પુરુષ બાજુ અત્યંત ઝૂકી જવાથી ત્યાંનો ઝુકાવ છૂટી જાય છે. વગર પ્રયત્ને એ બાજુના વગર પ્રયત્ને સહજ માત્રમાં છૂટી જાય છે. એટલે માયિક વાસનાનો અભાવ આ પ્રકારે થશે એમ સમજાયું છે. એ સમજી શકાય એવી વાત છે, થઈ શકે એવી વાત છે, અને એ અનુભવ કરવા જેવો વિષય છે. એ બીજું વચનામૃત થયું. જો અહીંયા કેટલા શબ્દોનો ઉપયોગ કરે છે, તમારે અંડરલાઈન કરવા તો કરી જજો. માયિક વાસનાનો અભાવ આ પ્રકારે થશે એમ સમજાયું છે. એ સમજી શકાય એવી વાત છે, થઈ શકે એવી વાત છે, ને અનુભવ કરવા જેવો વિષય છે. એ બીજું વચનામૃત થયું. અહીંયા કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછો. ઓકે, વેરી ગુડ. હવે ત્રીજું વચનામૃત. અનાદિકાળના પરિભ્રમણમાં જુઓ પરમ કૃપાળુ દેવે
આ પરિભ્રમણનો મુદ્દો હાથમાં લીધો, કેમ કે મોક્ષના માંગલિક તરીકે આ વચનો લીધા છે. મોક્ષના માંગલિક, મોક્ષ પામવાના મંગળ રૂપે આ વાત લીધી છે. અનાદિકાળના પરિભ્રમણમાં એટલે આ જીવે અનંતવાર શાસ્ત્ર શ્રવણ કર્યું છે. શાસ્ત્ર શ્રવણ કરી અને શું બન્યો? પંડિત. શાસ્ત્રો સાંભળ્યા છે, વાંચ્યા છે અને અનંતવાર વિદ્યા અભ્યાસ કર્યો છે. એટલે કોણે? મેં અને તમે. અનેક પ્રકારની વિદ્યાઓનો અભ્યાસ કર્યો છે, અનંતવાર જીન દીક્ષા લીધી છે. વેપાર, ધંધો, કુટુંબ, પરિવાર છોડીને દીક્ષા લઈને જંગલમાં ચાલ્યો ગયો છે. કોણ? આ જીવ પોતે, હું ને તમે. દિગંબરી દીક્ષા લીધી છે, અનંતવાર. એક વાર નહીં, લાખ કરોડ વાર નહીં, અનંતવાર. શું કીધું? લાખ કરોડ વાર નહીં, પણ અનંતવાર. આ હકીકત છે. શું કીધું? હકીકત છે, ફેક્ટ છે. કેમ કે જીવ અનાદિકાળથી ભૂતકાળનો છેડો નથી, ક્યારે નવો ઉત્પન્ન થયો નથી. એ બાજુ કોઈ છેડો નથી, આ બાજુ ભવિષ્યનો કોઈ છેડો નથી. શાશ્વત પદાર્થ છે. ભૂતકાળ કેટલો ગયો? તો ગણિત નાનું પડે. શું કીધું? ગણિત નાનું પડે. ગણિત નાનું પડે. બિયોન્ડ મેથેમેટિક્સ નો ગણિતની પહેલે પારનો એ આંકડો છે. એટલે અનંતવાર જીન દીક્ષા પણ લીધી છે. આપણને આ દુઃખ થાય એવી વાત છે, પણ સત્ય હકીકત છે. અનંતવાર આચાર્ય પણ પ્રાપ્ત થયું છે. કેટલી વાર? અનંતવાર. અનંતવાર. સંપ્રદાયનો મોટો ગુરુ થયો હોય, બધાને ઉપદેશ આપ્યા છે, પણ અનંતવાર માત્ર સત મળ્યા નથી. એટલે જ્ઞાની પુરુષ એને મળ્યા નથી. આત્મજ્ઞાની પુરુષ એને મળ્યા નથી. મળ્યા તો એને ઓળખ થઈ નથી. ચંદનબાળાને થઈ ગઈ, ગૌતમ સ્વામીને થઈ ગઈ. એ તો વેદાંતી હતો. માત્ર સત મળ્યા નથી, એટલે જ્ઞાની પુરુષ એને મળ્યા નથી. માત્ર સત મળ્યા નથી. કદાચ જ્ઞાની પુરુષ મળ્યા હોય એમ તો યોગ અનંતવાર થયો, પણ સત સુણ્યું નથી. સત સુણ્યું નથી. જે રીતે એ સત એને સાંભળવું જોઈએ તે રીતે સાંભળ્યું નથી. સત એટલે આત્મકલ્યાણ, શાશ્વત આત્મકલ્યાણ થાય એવી જે વાત શ્રવણ થવી એને સત શ્રવણ કહેવામાં આવે છે. સત એટલે શાશ્વત રહેવું, તે આત્મકલ્યાણનું શાશ્વત રહેવું. તે કદી વિચાર કર્યો અર્જુન કેટલો દુર્ભાગી હતો અને કેટલો સદભાગી બન્યો? ક્યારે? 9મા અધ્યાય પછી. 9મા અધ્યાય સુધી એને પોતાનું ડાપણ ચલાવ્યું. આપણે પણ આ ડાપણ અનંતકાળથી ચાલુ આપણું કરતા જ આવ્યા છીએ. That's the bottom line. સતને ઓળખ્યા નથી. શાસ્ત્રો અભ્યાસ કેટલા ઉદાહરણ આપ્યો. મેરુ પર્વતની ઊંચાઈ કેટલી? તો શું કીધું? તારે એને ખરીદવો છે, તારે એની કોન્ટ્રાક્ટ લેવો છે? કૃપાળુદેવે પૂછ્યું એ માણસને. તો કે ના, કે શું કામ તારું માથું બગાડે છે? 14 રાત લોકોને મને બતાવો ને, કે તારે ક્યાં જવું છે? કૃપાળુદેવે કેટલું કાઢી નાખ્યું આપણા માટે. તો આટલું કર બસ. કોને કર્યું? પૂજ્ય બ્રહ્મચારી. પ્રભુ શ્રીજી 2 ચોપડી ભણેલા અને
પૂજ્ય બ્રહ્મચારીજી BA ઇન ઇંગ્લિશ હતા, 5 ભાષાના માસ્ટર હતા, પણ એક વાક્ય કદી પણ પ્રભુ શ્રીજીને સલાહ તરીકે આપી નથી. વિચાર કરો. ખાલી કેવી કેવી નવી વાત આવે છે. હમણાં ગઈકાલના પ્રવચનમાં એને કીધું કે ઉગરીબેન અને ચંચળબેન પણ કૃપાળુદેવના પૂર્વ ભવના સંપર્કમાં આવેલા, ત્યારે એને આ ભવમાં મળે છે. ઉગરીબેન જુઠાભાઈના વાઇફ, જુઠાભાઈ એમના પૂર્વ ભવના પત્ની હતા. બંનેને શું કીધું? મારે નવો ભવ કરવો નથી, મોહ કરવો જ નથી ને કોઈ શિષ્ય તરીકે કોઈને પણ. જો વિચાર કરો. મોક્ષો જ્ઞાનીના વચનો પ્રત્યે પ્રીતિ ભક્તિ થઈ નથી. શું કીધું? જ્ઞાનીના વચનો પ્રત્યે પ્રીતિ ભક્તિ થઈ નથી. પૂજ્ય ભાઈ શ્રી લે છે ને, બધું લે છે, સત સુણ્યું નથી અને સત શ્રદ્ધ્યું નથી. પ્રીતિ ભક્તિ થયા વિના શ્રદ્ધા થવાનો તો પ્રશ્ન રહેતો નથી. જો વાંચો. અને એ મળીએ, એ સુણીએ, એ શ્રદ્ધે છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. કારણ કે મારે આ જે રસ્તા ઉપર જવું છે તે મારા માટે સંપૂર્ણ છે. કોણ? પરમ કૃપાળુ દેવ ને એના વચનો, એની આજ્ઞા. જે આજ્ઞા આપણને આકાશમાં આપી છે એ કોને આપી છે? આપણે કહીએ તો કે પ્રભુશ્રીજી એ બ્રહ્મચારીજીને કીધું અને એ શિલાલેખમાંથી આપણે આજ્ઞા લઈ લીધી, સમજ્યા? પણ ઓરિજિનલી કોને આપી છે? પરમ કૃપાળુ દેવે. અને એને પ્રભુશ્રીજીને કીધું તમારે ત્યાં કોઈ જીવ આવે તો એના કલ્યાણ માટે આજ્ઞા આપજો. પછી બ્રહ્મચારીજી ચાલુ રાખ્યું અને ત્યાર પછી શિલાલેખ લખાણો. તો વિચાર કરો, આપણને આજ્ઞા કોને આપી? કેટલા ભાગ્યશાળી છે આપણે. કદી વિચાર કર્યો? હવે આપણે સાચા બનવાની જરૂર છે. શું બનવાનું છે? સાચા. સાચા. હા બેન. શું કામ સાચા બનવાનું છો? આગલા પેજ ઉપર, સામેના પેજ ઉપર તમે નીચેથી જે ત્રીજું વાક્ય છે વચનામૃતિની ઉપરથી ચોથી લાઈન જો, શું બીજી લાઈન જો. એટલે માયિક વાસનાનો અભાવ આ પ્રકારે થશે. આપણે કોને છોડવાની છે માલતીબેન? માયિક વાસનાને. રાઈટ, માયિક વાસનાને તોડવાની છે. એટલે સાચા બનવાની જરૂર છે. દુનિયાને દેખાડવા માટે નહીં. મારે કૃપાળુ દેવને સાચા હું લાગુ, સાચો લાગુ, એ પ્રમાણે મારું વર્તન, મારી શ્રદ્ધા હોવી જોઈએ. ફરીથી, પ્રીતિ ભક્તિ થયા વિના શ્રદ્ધા થવાનો તો પ્રશ્ન રહેતો નથી. અને એ મળીએ, એ સુણીએ અને એ શ્રદ્ધે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. અર્થાત અંદર આત્મામાંથી મોક્ષનો ભણકાર આવી જશે. જો સત મળશે, મળ્યું ક્યારે કહેવાય? કે જ્યારે તેનો કાંઈ પણ યત કિંચિત લાભ થાય ત્યારે. તો કે લાભ ક્યારે થયો? જેવી રીતે નયનભાઈનો વાત કરી હતી ઉદાહરણ 2 દિવસ પહેલા, ગઈકાલે પણ એ વાત કરી હતી. એ બિયરની બોટલ ને કાચ જોતા એને કેવી રીતે લાભ થયો? એ લાભનો એને આનંદ આવ્યો કે હું કસાયને બંધ કરી શક્યો. જો કરી શક્યો તો તું એનો ક્ષય કરી શકે છે. એ એને
વિચાર આવવો જોઈએ. તો મને આ ઉદાહરણ, જેને બિયર બોટલ ફેંકી એ મારા માટે ઉપકારી થયો. શું કેવો થયો? ઉપકારી. Kari. નિમિત્ત. નિમિત્ત મને ઉપકારી થયો. અને એની અંદર હું આજ સુધી જે સત્સંગમાં ભણ્યો હતો અને જે કૃપાળુ દેવે મારા ઉપર ઉપકાર કરીને જે ભણાવ્યું, સમજ્યા, તે ઉપકાર હું ભૂલી શકું એમ નથી. કારણ કે નહીં તો એ કસાયોમાં હું 2-3 ગાળો બળી જાત. એની જગ્યાએ હું શાંત રહી અને એ બિયરની બોટલના કાચના ટુકડા ઉપાડી ગાર્બેજમાં નાખ્યા અને હું મારી જે એપોઇન્ટમેન્ટ હતી એ એપોઇન્ટમેન્ટ તરફ હું ગયો. પણ મેં મારા કસાયને શું કર્યું? મંદ કરે. શાંત કર્યો, મંદ કર્યો. જો આ વાંચો શું લખ્યું જો. જ્યારે તેનો કંઈ પણ યત કિંચિત લાભ થાય ત્યારે. તો લાભ થયો કે નહીં નયનભાઈને? થયો. હા, તો આપણને પણ લાભ થાય કે આવી વાત સાચી છે. નહીં તો અનંત કાળથી હું મારું પરિભ્રમણ ચાલુ હતું, ચાલુ છે, ને હવે મારે એને રોકવા માટે મને જડીબુટી મળી ગઈ છે. શું મળી ગયું છે? જડીબુટ્ટી. જડીબુટી મળી ગઈ છે. એ જ્ઞાની અને જ્ઞાનીના વચનોનો આશ્રય લઈશ તો મારું કામ થઈ જશે. મારું માયિક સુખ જે છે એ ટળી શકે છે. તો મારે એક જ સવાલ પૂછવો છે બધાને, બધાએ જવાબ આપજો. માયિક સુખ ટળી શકે કે નહીં? હા, ટળી શકે. હા, એ કોના હાથમાં છે? આપણા જીવના પોતાના હાથમાં છે. જીવના હાથમાં છે. તો વાંચો શું કીધું? જ્યારે તેનો કાંઈ પણ યત્કિંચિત લાભ થાય ત્યારે, નહીતર તો મળ્યું ન મળ્યું બંને સરખું જ થયું ને. એમ એટલે કહે છે એ સત મળીએ, એ સુણીએ, એ સાંભળ્યું ક્યારે કહેવાય? એ પરિણામવાની દિશામાં આગળ વધે ત્યારે. અને એ શ્રદ્ધીએ માત્ર બુદ્ધિથી નહીં પણ યથાર્થ પ્રકારે તેની શ્રદ્ધા થઈએ જ. પેજ 30. માત્ર બુદ્ધિથી નહીં પણ યથાર્થ પ્રકારેની શ્રદ્ધા થઈએ જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. આ વાત સાચી છે તો એ વિચાર કરો. બરાબર સાંભળજો. તમને આ ક્વેશ્ચન પૂછું છું કે કેવી રીતે થશે એ વિચાર કરો. જે સંયોગોમાંથી હું સુખ માનું છું એ મારું અજ્ઞાન છે. બોલો, સ્વીકારવા તૈયાર છો? છૂટવું હોય તો સ્વીકારવું જ પડે. ફરીથી બોલો. છૂટવું હોય તો સ્વીકારવું જ પડે. હા, છૂટવું હોય તો સ્વીકારવું જ પડે. એ તમે જવાબ સાચો આપ્યો, પણ મારે એક બીજી વાત કરવી હતી. જે સંયોગોમાંથી મને સુખ મળે છે ને જેને સુખ માનું છું, પણ એના કરતા સત્પુરુષ પ્રત્યેનો પ્રેમ એનાથી ચડી જાય કે ઓછો થાય? ઓછો ઉતરતો ચડી જાય. ચડી જાય તો સંયોગોનું સુખ એમાં ઓગળી જવું જોઈએ. શું છે બેન? સંયોગોનું સુખ ઓગળી જવું જોઈએ. આ પ્રેમ જે છે એ પર પદાર્થ અને પર સંયોગોનો જે પ્રેમ છે, ભ્રાંતિ છે, એ ઓગળી જાય છે. માયિક સુખ ઓગળી જાય છે. That's the bottom line. છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. અર્થાત ત્યારે આ આત્મા અનંત પરિભ્રમણથી છૂટી જવાનો છે એવો તેને ભણકાર થશે. શું થશે? ભણકાર. હા, એ ભણકારો સાચો ભણકારો છે. શું કીધું? સાચો છે, ખોટો નથી.
તો એ કેવી રીતે થાય? બરાબર સાંભળજો. મને એક ઉદય આવ્યો અને મને એ સંયોગો પ્રત્યે પ્રેમનો ભાવ, વાસનાનો ભાવ આવ્યો, પ્રેમનો ભાવ આવ્યો. વાસનાનો ભાવ અથવા પ્રેમનો ભાવ આવ્યો. આવતા વેત શું કીધું? આવતા વેત મેં એ જાગૃતિમાં મેં એને પકડી લીધો. શું કીધું? જાગૃતિમાં પકડી લીધું. પકડી લીધો. હવે એને મારે મલ્ટીપ્લાય થવા નથી દેવો. એટલે હું મેં શું કર્યું? આ જે મારો ઉદય કર્મ છે એ મારા મોહનો છે, એને જો મલ્ટીપ્લાય કરીશ તો અનંત અનંત પરિભ્રમણ વધશે. મારે અહીંયા જેનો નાશ કરવો છે. અને જ્ઞાની પુરુષનું શરણું લે, સ્મરણ મંત્ર બોલવા જ માંડો, બોલવા જ, જ્યાં સુધી એ મંદ ન થાય ત્યાં સુધી. એ મન થઈ ગયો, ટાળી નાખ્યો, તો તમે જીતા કે હાર્યા? જીત્યા. 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 તો આનંદ આવવો જોઈએ કે હું મોને મેં ટાળી શક્યો. એવી રીતે મોહના ટાળતા ટાળતા અંદરથી ખબર પડશે કે આ બધું માહિક સુખ છે, સાચો પ્રેમ આ જ છે. હવે હું છૂટવાના રસ્તે છું. જેવા ભણકારા વાગશે. હા, એ ઓટોમેટિક બેન. રાતના સૂતા, દિવસના જાગતા, પણ આ જ ભણકારો છે. મારે કેમ આને ટાળવો? તો હવે સવાલ એક છે, માલતીબેન, નયનભાઈ, સવાલ એ છે, જવાબ શું છે તમારે સાંભળો. તમારી વાત, જો તમે આ ભેદ જ્ઞાન કરતા થઈ ગયા તો તમે એકલા છો? એકલા છો એમ? ના. કે ના? માલતીબેન, યા તમે એકલા છો? નથી. ના, ના. તો કોણ છે તમારી સાથે? તમારો આત્મા. આત્મા કરતા જ્ઞાની પુરુષ ઉપર જોર આપો. જ્ઞાની પુરુષ છે સાથે. ઓકે, બરાબર. મારી સાથે જ્ઞાની પુરુષ છે. તમારું ધ્યાન કોણ રાખે છે? જ્ઞાની પુરુષ, આત્મજ્ઞાન. જ્ઞાની પુરુષ, આત્મા એ ધ્યાન રાખે છે. યા ત્યાં કરવા જેવું નથી. નથી. યસ. તે અનંત કાળથી આ જ ખોટું કર્યું છે. અનંત કાળથી ત્યાં સાચું ખોટું કર્યું છે. મારા માથા ઉપર જ્ઞાની પુરુષ છે. હવે બરાબર સાંભળો. હવે ઉદય આવવા માંડે વારંવાર, તો તમે શું કરવા માંડો? એ સ્મરણ મંત્ર, એ જ જ્ઞાની પુરુષનું વારંવાર શરણ લ્યો, વારંવાર શરણ લ્યો, વારંવાર શરણ લ્યો, અને તમે જોઈ શકશો કે હું લડાઈમાં જ ઊભી છું કે ઊભો છું. અને તમે ખબર પડશે કે હું કેટલું જીતો ને કેટલી જીતી. રાઈટ. બધું તમારા હાથમાં છે. કોઈ બીજાના હાથમાં આ લડાઈ છે નહીં, તમારા હાથમાં છે. અને શત્રુ બધાય તમારી અંદર પડેલા છે. ક્યાં પડ્યા છે? અંદર જ પડેલા છે. જો વાંચો ફરીથી. છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે, અર્થાત ત્યારે આ આત્મા અનંત પરિભ્રમણથી છૂટી જવાનો છે એવો તેનો ભણકાર થશે. એ ભણકારો સાચો ભણકારો છે, ખોટો નથી. કેમ કે આત્મા સાચો છે. આત્મા કેવો છે? સાચો છે. સાચો છે. ત્રણ કાળમાં સાચો છે. આત્મા સત સ્વરૂપ છે અને સતમાંથી આવેલો ભણકારો એ જ સતનો જ એક અંશ છે. શું છે? અંશ. સતનો અંશ છે. અને આત્માથી આવેલો ભણકારો એક સતનો અંશ હોવાથી એ ભણકાર સાચો છે ને એ ભણકાર મુમુક્ષુની ભૂમિકામાં આવે છે. જેમ જેમ આ ઉદયને ટાળતા જશો તેમ તેમ તમારા આવરણ ખસતા જશે. That's the bottom line.
આવરણને ખસેડવાના નથી, એમાં ન જોડાવાનો પ્રયત્ન એ પુરુષાર્થ છે. શું છે બેન? ન જોડાવાનો પ્રયત્ન એ જ પુરુષાર્થ છે. પુરુષાર્થ છે. ગુરુદેવ એમ કહેતા કે આ એક એવી વાત અત્યારે ચાલે છે, એવી વાત ચાલે છે કે જો જીવને યથાર્થ પ્રકારે સમજાય તો તેને અંદરથી મોક્ષના ભણકારા વાગે. હા. એમ કહેતા તેને મોક્ષના ભણકારા અંદરથી આવે. મોક્ષના ભણકારા આવે તેનો અર્થ શું? કે તેને સત મળ્યા, તેને સત સુણ્યું, તેને સત શ્રદ્ધ્યું, એમ થયું. બરાબર. આવી ગયો મોક્ષનો ભણકારો. શ્રદ્ધા એટલે સમ્યક દર્શન નહીં, શ્રદ્ધ્યું એટલે પાકું થઈ ગયું કે આ જ સત છે, આ જ સત છે. સત છે, આ સિવાય બીજી કોઈ વાત છે નહીં. આત્મહિતનો આ એક જ પ્રકાર છે, બીજો કોઈ પ્રકાર છે નહીં. શબ્દ શું કીધું અહીંયા? અંડરલાઈન કરવું હોય તો કરો, અને તમાચો તમારા ગાલ ઉપર મારવો હોય તો મારો. મારીને શું કયો? મેં અનંત કાળથી મારા આત્માના હિતનું કઈ કર્યું જ નથી. જો વાંચો શું લખે છે, આ આત્મહિતનો આ એક જ પ્રકાર છે. કેવો પ્રકાર છે? એક જ પ્રકાર છે. એ કોઈ બીજી ક્રિયા કીધી? જો એક જ, બીજો કોઈ પ્રકાર છે નહીં. જો વાંચો. ઉદયને ટાળો તો એ જ્ઞાનથી ટળશે કે ક્રિયાથી ટળશે? ક્રિયાનો નિષેધ નથી અત્યારે. આ ક્રિયા છે, જ્ઞાન ક્રિયા છે. જો વાંચો. આ સિવાય બીજી કોઈ વાત છે નહીં. આત્મહિતનો આ એક જ પ્રકાર છે, બીજો કોઈ પ્રકાર છે નહીં. ઉદય જો તમે જોતા શીખી જશો તો કામ થઈ જશે. એટલે તેની રુચિ પણ એવી હોય છે. એ રુચિના કારણે એ ભણકારો આવે છે. એ ભણકારો આવે ત્યારે તેને મોક્ષ વિશેષ દૂર નથી. એ વાત જે 569 માં લીધી છે એ વાત બરાબર સ્પષ્ટ છે. કોઈને કઈ ક્વેશ્ચન છે? ઓકે, આગળ. એટલે કહે છે શાસ્ત્ર શ્રવણ, વિદ્યા અભ્યાસ, જીન દીક્ષા, એટલે ત્યાગ. ત્યારે દીક્ષામાં તો બધો ત્યાગ થઈ ગયો ને. અને ઉપદેશ આપી શકે તેવો જ્ઞાનનો સંયોગક્ષમ આચાર્યપણામાં એ છે. એ બધું લીધું. આ બધું ભૂલવાળું પણ થઈ શકે છે એમ કેવું છે. શું કહે છે? કે આ બધું ભૂલવાળું પણ થઈ શકે છે, અને ભૂલવાળું ન થાય તેની તકેદાર રાખવાની રહે છે. બધા જ ધર્મ કહેવાય છે, બધા ધર્મ સાધન, પણ બધા ધર્મ સાધન યથાર્થ પ્રકારે થાય તો સાધન છે, નહીતર એ જ સાધન બાધક છે. એ જ બંધના કારણ છે. સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય. સત સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, વેરી ઇમ્પોર્ટન્ટ. વીજ દોરામાં લીધું છે કે નહીં, એમાં પણ સત્પુરુષનું મહત્વ ઘણું ગાયું છે. એની અંદર પણ સત્પુરુષનું મહત્વ ઘણું ગાયું છે. બધા દોરામાં સેન્ટરમાં આ એક જ વાત છે. શું છે? આ એક જ વાત છે. પેજ 31. પૂજ્યભાઈ શ્રી. હા, બધા દોરાના કેન્દ્રમાં એ જ વાત છે. અનંતકાળથી આથડીઓ, વિના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યું નહીં અભિમાન. સંત ચરણ આશ્રય વિના
સાધન કર્યા અને પાર નથી પામ્યો ઉગ્યો નો અંશ No, અંશ વિવેક. વિવેક. બધું સ્વચ્છંદ જ કર્યું છે, પોતાની મતીએ કલ્પનાએ કર્યું છે. જ્ઞાનીએ કીધેલું સાધન નથી કરતો, પોતાના ડાપણે જ બધું કરે છે, પોતાના ડાપણે. એક અંશ પણ વિવેક ઉગ્યો નથી. સાધન ભલે બધા કર્યા પણ એક અંશે પણ વિવેક ઉગ્યો નથી. એટલે એમણે અહીંયા લીધું છે, કોઈ પણ પ્રકારે સદગુરુનો શોધ કરવો. આ વાત એમણે 76 નંબરના પત્રમાં જરા જોરથી લીધી છે. બહુ શરૂઆતમાં એ વાત કરી ગયા છે. અહીંયા ફરીને એ વાત જરા બીજી ઢબથી લીધી છે. 76મો પત્ર છે ને, બીજું કાંઈ શોધમાં, આ એમનું બહુ પ્રસિદ્ધ વચનામૃત છે. બીજું કાંઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ આ સમર્પણનો વિષય અહીંયા પણ લીધો છે. વર્ત્યો જા, પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. આ ગેરંટી ખાતરી આપી છે. દસ્તાવેજમાં ગેરંટી આપે છે ને, પોતે ગેરંટર ખાતરી આપનાર તરીકે ઉભા રહ્યા છે. મોક્ષના ગેરંટર છે. એમને ખબર છે આ કઈ મોક્ષ લેવા મારી પાસે આવવાનો નથી. એને પોતાને અંદરથી જ ભણકાર આવી જવાના છે કે હવે મારો મોક્ષ નક્કી થઈ જવાનો છે. એ વાતની એનો આત્મા જ સાક્ષી પૂરે છે. કોણ સાક્ષી પૂરે છે? પોતાનો એનો આત્મા જ. આત્મા. હા, એમ પોતાને ખબર છે એટલે ગેરંટી તરીકે સહી કરી દીધી છે. બેંકમાં ગેરંટી લે છે ને, કોઈ માણસ લોન લે તો સાથે બીજા 1-2 માણસને ગેરંટર તરીકે રાખે કે પૈસા ન ભરે તો તમારે ભરી દેવા. એમ અહીંયા કહ્યું છે મોક્ષ ન મળે તો મારી પાસેથી લઈ લેજે. એટલે સર્વાપણનું ફળ મોક્ષ છે. જેનું ફળ મોક્ષ હોય એમ સમજાય તેને સર્વાપણપણું આવ્યા વિના રહે નહીં. બસ સીધી વાત છે. અહીં સુધી રાખીએ. 2 વચનામૃત બાકી છે, કાલે લઈ લઈશું. આપણો સમય પણ પૂરો થવા આવ્યો છે. કોઈને કઈ ક્વેશ્ચન તો પૂછો. આજે તો ઘણા સુંદર ખુલાસા એમને કર્યા છે. ઘણા સુંદર ખુલાસા, અતિ સુંદર ખુલાસા સમજા કર્યા છે. તો આપણે પણ આ માર્ગ ઉપર ચાલવા માટે બહુ જાગૃતિ રાખી અને જેમ જેમ મોહને નબળો પાડશો, મોહના આવરણો દૂર કરશો, તેમ તેમ તમને ઝાંખી દેખાશે અને સત્યતા વધશે. કોઈને કઈ ક્વેશ્ચન? ઓકે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ આનંદ, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાન નિજ તેને સદા પ્રણામ. દેહ છતાં જે દશા વર્તે દેહાતી, તે જ્ઞાનીના ચરણમાં ઓ વંદન અગણી. પર પ્રેમ બड़े प्रभु से सब आगम भेद सुऊर बसे, वह केवल को बीज ज्ञानी कहे, निज को अनुभव बतलाई दिए. આપણે આજે પત્રાંક 505 વાંચવાનું ભૂલી ગયા હતા. મારો વાંક હતો. વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે.
એવો નિશ્ચય રાખવો. જીવના અધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી, તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી એવું વારંવાર ચિંતન કરવું. આ પરમ તત્વ છે તેનો મને સદાય નિશ્ચય રહો. એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિશે પ્રકાશ કરો અને જન્મ મરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાવો. હે જીવ, આ કલેશ રૂપ સંસાર થકી વિરામ પામ. કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા, નહીં તો રત્ન ચિંતામણી જેવો આ મનુષ્ય દેહ નિષ્ફળ જશે. હે જીવ, તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હે કામ, હે માન, હે સંગુદય, હે વચન વર્ગણા, હે મોહ દયા, હે શિથિલતા, તમે શા માટે અંતરાય કરો છો? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાવો. જેને મોહ આડો આવતો હોય તેને નીચેના 4 વાક્યો વારંવાર બોલવા. હે કામ, હે માન, હે સંગુદય, હે વચન વર્ગણા, હે મોહ દયા, હે શિથિલતા, તમે શા માટે અંતરાય કરો છો? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાવો. 4 ગતિ, 24 દંડક, 84 લાખ, જેવા જેવડી 1,97,00,000 કુલ કોટીના જીવોને મારા જીવે આજના દિવસ સુધી આરંભે સમારંભે મન વચન કાય કરી દુવ્યો હોય, દ્રવ્યપાન ભાવ પ્રાણ દુવ્યો હોય, પરિતાપના કલ્યાણમાં ઉજાવ્યો હોય, ક્રોધે માને માયા, લોભે રાગે દ્વેષે હાસ્ય, ભય ખડાય દીઠાય, આપ તાપને પર તાપને, આર્ત ધ્યાન રુદ્ર ધ્યાન, ઈર્ષાએ મમતે હટપણે જડાય પડે, અવગુણા કર્યો હોય, દુઃખમાં જોડ્યા હોય, સુખથી ચૂકવ્યા હોય, પ્રાણપણે સંજ્ઞા ઇન્દ્રિય આદિ લબ્ધિ રૂધિથી ભ્રષ્ટ કર્યા હોય, તો સર્વ 18,24,120 પ્રકારે કોઈ પણ પાપ દોષ જાણતા અજાણતા સેવતા અનુમોદ્યા હોય, ત્વરિતા અનંત સિદ્ધ કેવડી ભગવાનની સાક્ષી તસ્છામિ દુગ્ગડમ. ગઈકાલે કોણે ગાયું હતું આ સ્તુતિ? મયુરભાઈએ. મયુરભાઈ. હા, કિશોરભાઈ ગાશો પ્લીઝ. કિશોરભાઈ. Okay. Open the page. अहो श्री सद्गुरु करुणा सिंधु अपार, आपा मर पर प्रभु करो अहो उपकार, सु प्रभु चरण कने धरू, आत्मा थी संहीन ते तो प्रभु ये आपियो, वर तू चरणाधीन, आदे हादि आजती, वर तो प्रभु आदीन, दास हूँ दास छू, आप प्रभु नो दीन, सतस्थानक समझाविने भीन बताव्यो आप, ज्ञान थकी तरवारवत हे उपकार अमाप, जे स्वरूप समझा बिना पाम्यो दुख अनंत, समझाव्યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન, પરમ પુરુષ પ્રભુ સદગુરુ, પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાન બીજ તેને સદા પ્રણામ, દેહ છતા જેની દશા વર્તે દેહાદી, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. હે પરમ કૃપાળુ દેવ, જન્મ જરા મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વિતરાગ પુરુષનો મૂળ ધર્મ માર્ગ આપ શ્રીમદે અનંત રૂપના કરી મને આપ્યો. તે અનંત ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. વળી આપ શ્રીમદ કંઈ પણ લેવાને સર્વથા નિષ્પૃહ છો.
જેથી હું મન વચન કાયાની એકાગ્રથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મને ઉપાસના મારા હૃદયને વિશે ભય પર્વત અખંડ જાગૃત હોય એટલું માગું છું. એ સફળતાઓ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હે પરમ કૃપાળુ દેવ, હે સર્વજ્ઞ ભગવાન, તમને વિશેષ શું કહું? તમારાથી કાંઈ અજાણ્યું નથી. મેં આ ભવ તથા અનંત આભવમાં અનંત અનંત પાપ દોષ મેં અમર્યાદિતપણે તીવ્ર રસપણે અનંત અનંત વાર સેવ્યા છે, અને સેવીને મેં અભિમાન સેવ્યા છે. તે મારું ગાઢ અજ્ઞાન હતું. પ્રભુ, મારો તીવ્ર સ્વચ્છંદ હતો. તે સર્વ પાપ દોષો ટળે એવી ભાવના ભાવું છું. પ્રભુ, કરેલા પાપ કર્મોની માફી માંગુ છું. પ્રભુ, મને માફ કરો, માફ કરો, માફ કરો. ખામે મી સૌવે જીવા, સૌવે જીવે ખમંતુ મેં, મિટ્ટી મેં સૌ ભૂવેસુ, વેરમ જન્મ કેરણે, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. જય જિનેન્દ્ર. એક નાનકડી વાત કરવી છે કે આ રવિવારે કૃપાળુ દેવનો જન્મદિવસ છે, તો જૈન સેન્ટરમાં પ્રોગ્રામ ઝૂમ ઉપર 10:30 થી 11:15 રાખ્યો છે. 8 છોકરાઓ આપણને એના ચિત્રપટમાંથી વાંચી સંભળાવશે, અને ત્યાર પછી થોડો પ્રોગ્રામ છે. તો મારી વિનંતી છે એ સપોર્ટ કરવા તમે અને બધાય, તમે જો બને તો બીજા મિત્રોને પણ એ ઝૂમ ઉપર લાવવા વિનંતી છે. અને ઝૂમનો નંબર હું તમને JCSFમાં મૂકી દઈશ, અથવા હર્ષાબેનને વિનંતી કરું છું કે JCSFનો ઝૂમ નંબર અને એનો પાસકોડ અને મૂકવા વિનંતી છે. જય જિનેન્દ્ર. એટેન્ડ કરવા ખાસ વિનંતી છે. જય જિનેન્દ્ર. જય જય જિનેન્દ્ર. જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.